કચ્છમાં વિકલાંગોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે આજે અંધજન મંડળના કાર્યકરોએ કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. વિકલાંગોની સમસ્યા મુદ્દે વહીવટી તંત્રને જાગૃત કરવા અંધજન મંડળે કચ્છ સહિત રાજ્યના તમામ જિલ્લા મથકોએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. વિકલાંગોની રજૂઆત છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર પુરસ્કૃત સૂરદાસ યોજનામાં વિકલાંગોને 200 કે 400 રૂપિયા સુધી નજીવું અને હાસ્યાસ્પદ પેન્શન ચૂકવાય છે. આ યોજનામાં નિયમોની આંટીઘૂંટીઓના કારણે પાત્રતા ધરાવતા અનેક વિકલાંગોને તેનો લાભ જ નથી મળતો. ત્યારે પેન્શનની રકમ વધારવા અને નિયમોની વિસંગતતા દૂર કરવાની રજૂઆત કરાઈ છે. વિકલાંગોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ખાસ કમિટી બનેલી છે. પરંતુ જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી આ સમિતિની બેઠક જ ન મળી હોવાનું જણાવી સમિતિની બેઠક દર મહિને યોજવા રજૂઆત કરાઈ છે. મેન આજે અમે ફોર્સ કર્યું છે સંત સૂરદાસ યોજના, જે ગુજરાત સરકાર આમ સેન્ટ્રલ ગવર્મેન્ટની છે, જે ચાલુ છે એના ઉપર. અને એની તમને વિગતે વાત કરું તો આજે એક વિકલાંગ, ગંભીર વિકલાંગ છે, 80% ઉપર એની ટકાવારી છે, ઉપરાંત બીપીએલમાં એનું નામ છે, એને દર મહિને સરકાર 200 રૂપિયા અને 400 રૂપિયા આવું એક પેન્શન આપે છે, જે અત્યારે આ સમયમાં એક હાસ્યાસ્પદ બાબત લાગે છે. હા, તો એના માટે થઈને કે હવે સમયને અનુરૂપ એ રકમમાં વધારો કરવામાં આવે. ઉપરાંત જે એની અંદર જે નિયમો છે કે વિકલાંગ હોય, ગંભીર વિકલાંગ હોય 80% ઉપર, પ્લસ એનું બીપીએલમાં નામ હોય, અને બીપીએલની અંદર પણ 0 થી 16 જે સ્કોર આવે છે આની અંદર જ નામ હોય, આને જ મળવા પાત્ર છે, બાકી નથી મળી શકતો. તો અમારો મુદ્દો એવો છે કે જે વિકલાંગો છે ને, મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, ગંભીર વિકલાંગતાવાળા પણ છે, જે આ યોજનાનો હેતુ છે એ મુજબ વિકલાંગો સુધી આ લાભ પહોંચતો જ નથી. એનું કારણ છે કે વિકલાંગ છે તો ક્યાંક એને બીપીએલમાં નામ નથી, અત્યોદયમાં નામ છે. સાહેબે એવું કીધું કે અમે પ્રયત્ન કરશું, આમ કોઈ એમ મજા આવે એવો જવાબ સાહેબનો નહોતો. હા, અમે પ્રયત્ન કરશું એમ. અને એના સિવાયનો એક મુદ્દો છે કે જે આ દરેક જિલ્લા લેવલે એક કમિટી હોય છે, અને દર મહિને એ કમિટીની મિટિંગ બોલાવી જોઈએ. કલેક્ટર શ્રી એના અધ્યક્ષ હોય છે, અને એની અંદર એક પીડબ્લ્યુડીના અધિકારી, એક શિક્ષણના અધિકારી, એક જે વિકલાંગો સાથે કામ કરે છે એ સંસ્થાના જે આગેવાનો, એ એક વિકલાંગ વ્યક્તિ, અને એક વિકલાંગના વાલી આ સમિતિની અંદર હોય છે. અને એ સમિતિ દર મહિનામાં એની એક મિટિંગ બોલાય, પણ આ 10 વર્ષથી આ મિટિંગ બોલાણી નથી.